અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી 72,86,000ની ખાયકી કરી હોવાના મામલામાં જીઆઈડીસી પોલીસે એક બ્રોકરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચની પ્રીતમનગર સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી કેમો ફાર્મા કંપની ચલાવતા જયેશ સુરેશભાઈ દવે પોતાની કંપનીનું રો મટીરિયલ્સ ઇટલી અને ચાઇનાથી મંગાવે છે। વર્ષ 2021માં તેઓના સંપર્કમાં મુંબઈ અને સુરતના વેસુ ગ્લોબલ ક્લિયરન્સ એન્ડ લોજિસ્ટિક પેઢી ચલાવતા મુંબઈના 3 કસ્ટમ બ્રોકર પ્રવીણ ભાનુશાલી, કિરણ ભાનુશાલી અને દર્શિત ભાનુશાલી આવ્યા હતા। ત્રણેય કસ્ટમ એજન્ટ કંપની માલિક વિદેશથી મંગાવતા કાચા માલના કન્ટેનર હજીરા અને નાવા સેવા પોર્ટ પરથી કસ્ટમ ડ્યુટી ભરી છોડાવી આપતા હતા। બંને પોર્ટ પરથી આવેલા 6 કન્ટેનરમાં કંપની માલિકે 99,80,000 આરટીજીએસ કરી દીધું હોવા છતાં ભેજાબાજ આ 3 કસ્ટમ બ્રોકરે માલની કિંમત ઓછી બતાવતા ફક્ત 27,03,000 કસ્ટમ ડ્યુટી ભરી હતી। બાદમાં કંપની માલિકે જીએસટી ક્રેડિટ ચેક કરતા ઓછી બતાવતા તેમની સાથે ₹72,86,000ની ઠગાઈ કરી હોવાનું માલુમ પડતા સરકારને પણ ચૂનો ચોપાડનાર ત્રણેય ભેજાબાજો સામે ગત તારીખ 24મી નવેમ્બર 2023ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ₹72,86,000ની કસ્ટમ ડ્યુટીની ચોરી અને ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદના આધારે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી અને મહારાષ્ટ્રના પનવેલના ભંગારવાડ ખાતે રહેતો એક્સપર્ટ ઇમ્પોર્ટ ક્લિયરિંગ એજન્ટ સતીશ કેશવ કટેકરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।